આપકી અદાલતમાં સુપરસ્ટાર સલમાન ખાન ઉપર આરોપ છે કે એ બેદરકારી કરે છે. સલમાન, સાંભળ્યું છે આજકાલ તમે બહુ હેરાન છો. Y+ સિક્યોરિટી છે, દર વખતે પોલીસ સાથે રહે છે. પહેલા સાયકલ લઈને નીકળી જતા હતા, હવે કોઈ મસ્તી નહીં કરી શકો. સર, ઇનસિક્યોરિટી કરતા બેટર સિક્યોરિટી છે. ના, એ તો હા સર, સિક્યોરિટી છે. અને હવે તો એવું તો નથી ને કે જે જંગલનો સિંહ હતો એ પાંજરામાં બંધ છે? હા સર, હવે સાયકલ ચલાવી રસ્તા પર એકલા ગમે ત્યાં જવું એ નથી થઈ શકતું. અને એના કરતાં પણ મને એક પ્રોબ્લેમ છે કે જ્યારે અમે ટ્રાફિકમાં હોઈએ ત્યારે આટલી બધી સિક્યોરિટી, ગાડીઓ, ઇનકન્વિનિયન્સ ટુ અધર પીપલ, એમના લુક પણ આવે છે. અચ્છા બેટા, સ્ટાર બની ગયો. તો એમનો એક લુક પણ આવે છે, ઇનકન્વિનિયન્સ પણ થાય છે લોકોને. બિચારા ફેન્સ, હા, થોડી થ્રેટ્સ ને એવું પણ છે. સો દેટ ઇઝ ધ રીઝન વાય સિક્યોરિટી ઇઝ ધેર. અને સલમાન, થ્રેટ તો સિરિયસ છે. જી સર. જે થ્રેટ તમને છે એ દેશની અંદરથી પણ છે, દેશની બહારથી પણ છે, અને મેં એને એક્ઝામિન કરી છે. આ જે સિક્યોરિટી તમને જે મળી છે એ એટલા માટે મળી છે કારણ કે એ ખરેખર સિરિયસ થ્રેટ છે, પણ તમે એને સિરિયસલી નથી લેતા. સર, જે પણ મને કરવાનું કહેવામાં આવ્યું છે એ બધું કરું છું સર. આઈ નો કે અમારું પિક્ચર કિસી કે ભાઈ કિસી કી જાનમાં પેલો ડાયલોગ પણ છે, ધેટ they have to be lucky 100 times, I have to be lucky once. તો એ તો છે જ, એટલે આઈ હેવ ટુ બી વેરી કેરફુલ. પણ તમે શૂટિંગ પણ કરી રહ્યા છો, અવોર્ડ ફંક્શનમાં પણ જઈ રહ્યા છો, ઈદની પાર્ટી પણ કરી રહ્યા છો, ઇફતારમાં પણ જાઓ છો. સર, એ પૂરી સિક્યોરિટીની સાથે જઈ રહ્યો છું સર. હું સિક્યોરિટીની સાથે હવે અહીંયા પણ છું, જેમ અહીંયા કોઈ વસ્તુની જરૂરત પણ નથી, તો અહીંયા ટોટલી સેફ છે. ઇન્ડિયાની અંદર થોડું છે એવું છે પ્રોબ્લેમ, બટ આઈ નો કે જે થવાનું છે ને એ તો થઈને જ રહેશે. તમે ગમે તેટલી કોશિશ કરી લો. અને આઈ બિલીવ ધેટ હી ઇઝ ધેર વિથ અસ. હવે એવું તો નથી કે આ હી ઇઝ ધેર કરીને હું બિંદાસ બહાર નીકળવાનું શરૂ કરી દઉં. એવું નથી. હવે પહેલા તો લોકો જોતા કે શેરા તમારી સાથે હતો એટલે તમારું કામ થઈ જતું. હવે બહુ બધા શેરાસ આવી ગયા છે મારી પાસે. ઘણા બધા આવી ગયા છે. એટલી બધી બંદૂકો ચાલે છે સાથે કે આજકાલ બહુ ડર લાગે છે મને. પણ સલમાન, અને બધા આજે ચાલે તો આમ પોઈન્ટેડ છે, આગળ પાછળ. અને સર, એક લુક પણ આવે છે ને કે અચ્છા, વાહ, અને પછી ધ ગાઈઝ વિલ અન્ડરસ્ટેન્ડ કે નોટ ગો એનીવેર. જેવી રીતે યુ સી મિનિસ્ટરો, મંત્રીને યુ જસ્ટ ગીવ હિમ ધેટ લુક ના આ લે. હા, એ લુક આજકાલ મારા પર પડે છે. સો આઈ ટોલ્ડ ધેમ કે સાયરન વાયરનનો કોઈ સાઉન્ડ નથી જોતો, ડ્રાઈવ એટ વેરી સ્લો પેસ. કારણ કે હંમેશા ફાસ્ટ પેસની અંદર તો એ પાયલટ ગાડી નીકળી જાય છે સર. જે ગાડીમાં આપણે બેઠા હોઈએ ને, આપણે નીકળી જઈએ. પહેલો જેનો થ્રેટ છે તો કંઈ કરશે નહીં. આપણે પોતે જ આપણું કામ કરી દઈશું. સો આઈ ટેલ ધેમ ટુ ડ્રાઈવ વેરી કેરફુલી. પણ આ જે થ્રેટ છે એની પાછળ 20 વર્ષ જૂની વાર્તા છે. બ્લેકબકના કેસની વાર્તા છે. સર, મને નથી ખબર કે આ શું છે. આઈ સિરિયસલી ડોન્ટ નો. અમારી જ્યુડિશિયલ સિસ્ટમ છે સર, એ બહુ સક્ષમ છે. એ ડિસાઇડ કરશે, આપણા જજ બધું ડિસાઇડ કરશે. જે પણ ડિસિઝન આવશે એને વિલ ટેક ઓન. બ્રિંગ ઇટ ઓન. હું તમારી આ વાતનું રિસ્પેક્ટ કરું છું કે મામલો અદાલતની સામે છે અને અદાલત ડિસાઇડ કરે, અને અમને એ ખાતરી છે કે તમે છૂટશો. આપકી અદાલતમાંથી અને પેલી અદાલતમાંથી પણ છૂટશો. પણ સલમાન ખાનમાં એવું કોઈ મેગ્નેટ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ વાત થાય, કોઈ બદનામી,
કોઈ માણસનું મૃત્યુ થાય તો આરોપ સલમાન ઉપર લાગે કે સલમાને ઇન્ડસ્ટ્રીમાંથી કાઢી મૂક્યો, એને કામ ન કરવા દીધું એટલે એ ગયો. સર હું પોતે ઇન્ડસ્ટ્રી સાથે નથી જોડાયો. હું પોતે ઇન્ડસ્ટ્રીમાં જેની સાથે કામ કરું છું એમની સાથે જ હું શૂટિંગ ઉપર વાતો કરું છું, ઘરે આવું છું તો બસ હું છું, મારી ફેમિલી છે. તો એવું નથી કે હું ઇન્ડસ્ટ્રીનો એકદમ સ્ટ્રેટ આઉટ, મતલબ કે રોજ પાર્ટી ચાલી રહી છે, રોજ ગેટ ટુગેધર થઈ રહ્યા છે, અને ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકો મારા ફ્રેન્ડ્સ છે, જે કે બાળપણના મિત્રો, જે લોકો મારા સિનિયર્સ છે, બટ એવું પણ કંઈ ઇમ્પ્રેશન તો એ છે કે ફિલ્મ નથી. ઇન્ડસ્ટ્રીમાં જો કામ કરવું હોય તો સલમાનને સેટ કરી લો. સર હું પોતે પોતાની જાતને સેટ નથી કરી શકતો સર. આટલા વર્ષો પછી તો આદિ ચોપડાએ કામ કરવાનું શરૂ કર્યું. હમણાં કરણ જોહરનો ફોન આવ્યો કે એક ફિલ્મ છે, તો ધીસ આર ધ બિગ પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, તો આઈ મીન દે ઓલ્સો વોન્ટ ટુ વર્ક વિથ મી, આઈ ઓલ્સો વોન્ટ ટુ વર્ક વિથ ધેમ. હમણાં હાલમાં જ શરૂ થયું છે 8-10 વર્ષો પહેલાં, પણ એની પહેલાં તો મને કોઈ ટચ જ નહોતું કરતું ક્યારેય પણ. તો એટલે જ જે મારા જે પહેલાંના પ્રોડ્યુસર્સ છે, જેમ કે બબ્બી કેન્ટ છે, જેણે કુરબાન બનાવી મારી સાથે, શાદી કરકે ફસ ગયા એ બનાવી મારી સાથે, પછી 3-4 પિક્ચર હજી બનાવી, જેમ કે મિસ્ટર શ્યામ બજાજ છે, એ હજી સુધી મારા મિત્રો છે. કારણ કે મને ખબર છે કે જ્યારે નીચે જવાનો ટાઈમ આવશે ને ત્યારે આ લોકો જ મારી સાથે ઊભા રહેવાના છે. પણ ઇમ્પ્રેશન તો એ છે કે જો સલમાન કોઈનાથી નારાજ થઈ જાય તો એનું ઇન્ડસ્ટ્રીમાં ટકવું મુશ્કેલ છે. નહીં સર, એ દેટ નારાજગીવાળું ક્વોલિટી મારામાં છે જ નહીં. ક્વોલિટી જ નથી. પીપલ ડ્રિંક એન્ડ દે ગેટ કે હું આને નહીં છોડું, હું આને નહીં છોડું. ઇફ આઈ ડ્રિંક આઈ સેડ લેટ ઇટ ગો યાર, લેટ ઇટ ગો. I don't have that vindictive bone in my body. I don't have that at all. કે હું આને નહીં છોડું. I would never ever forgive you. તો એ મારામાં છે જ નહીં. એ ક્યારેક ક્યારેક આવી જાય છે, હા, કે પછી અચ્છા, and then what યાર, life is too long for this animosity. Go. This was the journey. This is meant to be. Where you want to do matha fodi on somebody, and I don't. ના, તમારી વાત સાચી છે. હા. છેલ્લા દિવસોમાં અમે જોયું કે પઠાણ હિટ કરાવવામાં સલમાન ખાન અરે બહુ જ બિલકુલ નહીં સર, બિલકુલ નહીં. આ ક્રેડિટ શાહરુખ ખાન પાસેથી કોઈ છીનવી ના શકે, આદિ ચોપડા પાસેથી કોઈ ન છીનવી શકે, બિલકુલ જ નહીં. શાહરુખે બહુ જ સારું કામ કર્યું છે. આ બધા ફેન્સ શાહરુખની ફિલ્મ જોવા માટે તરસી ગયા હતા, અને એક રાઈટ ટાઈમ, રાઈટ મોકા પર રાઈટ ફિલ્મ આવી, અને શાહરુખ આઈ થિંક ઇટ્સ અ બિગેસ્ટ હિટ ઇન ધ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અક્ષય કુમારની સેલ્ફી રિલીઝ થવાની હતી ત્યારે તમે એની સાથે એક વિડીયો કર્યો. જી. કંગનાની ફિલ્મને પણ તમે પ્રમોટ કરી. જી. સર, એ ઇન્ડસ્ટ્રી કહે છે કે ડિવાઇડેડ છે. એ આઈ ડોન્ટ થિંક એટલી ડિવાઇડેડ છે. લોકોના ઓપિનિયન્સ છે, લોકોના ગ્રુપ્સ છે, લોકોની ફ્રેન્ડશિપ્સ છે, બટ જ્યારે ઇન્ડસ્ટ્રીને તકલીફ થાય છે તો બધા ભેગા થઈ જાય છે. તમે કરણ જોહર સાથે ફિલ્મ કરશો? જી હા. હું એમની સાથે ઓલરેડી કરી ચૂક્યો છું. ઘણા વર્ષો પહેલા કુછ કુછ હોતામાં તમે એમના માટે સપોર્ટિંગ એક્ટરનું કામ કર્યું હતું. જી હા. તો ત્યારે એવું થયું હતું કે એ આઈ થિંક સૈફ અલી ખાને ચંદ્રચૂડ સિંહનો એ રોલ બધાય કરવાની ના પાડી દીધી હતી. તો એ મારી બહેન અલવીરાની બહુ સારી મિત્ર હતી, તો એણે કહ્યું કે અલવીરાએ કહ્યું કે યુ મસ્ટ ડુ ધ ફિલ્મ. એ મને સંભળાવવા આવ્યા, તો મેં ફર્સ્ટ હાફ સાંભળ્યો, જેમાં હું હતો જ નહીં. મેં કહ્યું કેમ ટાઈમ વેસ્ટ કરે છે યાર, આઈ એમ ડુઈંગ ધ ફિલ્મ. માય સિસ્ટર ઇઝ ટોલ્ડ મી ટુ ડુ ધીસ ફિલ્મ, શી ઇઝ અ ફ્રેન્ડ ઓફ હિઝ, આઈ એમ ડુઈંગ ધ ફિલ્મ. પણ એ બધી જગ્યાએ કહેતા રહે છે કે મને એમનાથી બહુ ડર લાગે છે. તમારી પહેલી પિક્ચરમાં હું તમારી સાથે કામ કરું છું, પછી ડરવાનું શા માટે? અને સાંભળ્યું છે કે ટાઈગર 3માં શાહરુખ પણ નજર આવશે તમારી સાથે. હા, સરપ્રાઈઝ છે.